રામકૃષ્ણ હરિ શ્રોતાઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રોતાઓ, શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ભગવાન વિષ્ણુનો એક એવો ભક્ત પણ હતો જે એક કસાઈ હતો? હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. એક એવો માણસ જે આખો દિવસ માંસ કાપવાનું કામ કરતો હતો, પરંતુ તેના મનમાં ભગવાન વિષ્ણુ પ્રત્યે અતૂટ ભક્તિ હતી. કહેવામાં આવે છે કે તે કસાઈ પોતાના દરેક કામ સાથે ભગવાનનું નામ જપતો રહેતો હતો. અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે તે માંસ તોડવા માટે શાલિગ્રામનો ઉપયોગ કરતો હતો. મિત્રો, શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ વાત સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. પણ અહીંથી આ કથાનું સાચું રહસ્ય શરૂ થાય છે. કારણ કે તે કસાઈની ભક્તિ એટલી સાચી અને નિર્મળ હતી કે ભગવાન વિષ્ણુ પોતે તેની શ્રદ્ધાથી પ્રસન્ન થઈ ગયા. આજે હું તમને આ જ અનોખા અને અદ્ભુત ભક્તની વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું. તો આ કથા અંત સુધી જરૂર સાંભળજો. ચાલો શરૂ કરીએ આ દિવ્ય કથાને. પ્રાચીન કાળની વાત છે. સદના નામનો એક વ્યક્તિ હતો. સદના એક કસાઈ હતો. તેનું પુશ્તૈની કામ હતું માંસ વેચવાનું. તે દરરોજ સવારે વહેલો ઉઠતો, પોતાની દુકાન પર જતો, જાનવરોને કાપતો અને તેમનું માંસ વેચીને પોતાનો અને પોતાના પરિવારનો પેટ પાડતો હતો. જોવામાં સદનાનું જીવન ખૂબ જ સાધારણ અને કેટલાક લોકોની નજરમાં અપવિત્ર લાગતું. તેના કપડા પર અવારનવાર લોહીના છાંટા લાગેલા રહેતા. તેના હાથ હંમેશા માંસથી સના રહેતા. તેની આસપાસનો માહોલ, તે દુર્ગંધ, તે કસાઈખાનું, કોઈ પણ સામાન્ય માણસ ત્યાં ઊભા રહેવું પણ પસંદ ન કરે. પણ દોસ્તો, માણસની ઓળખ તેના બહારના ઢાંકણાથી નહીં, પણ તેના હૃદયમાં છુપાયેલા મનથી થાય છે. સદનાનું કામ ભલે એવું હતું કે સમાજ તેને નીચી નજરે જુએ, પણ સદનાનું હૃદય એક સ્વચ્છ આઈના જેવું સાફ હતું. સદનાના હોઠ પર હંમેશા માત્ર એક જ નામ રહેતું: નારાયણ નારાયણ, હરે રામ હરે રામ. તે જ્યારે માંસ કાપતો ત્યારે પણ તેના મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ ચાલુ રહેતું. તે જ્યારે ગ્રાહકોને માંસ તોલતો ત્યારે પણ તેની જીભ પર નારાયણનું જ નામ હોય. તેને દુનિયાના છલ કપટ, માયા મોહથી કોઈ લેવા દેવા નહોતો. તેને તો માત્ર પોતાના કામ અને પોતાના ભગવાન સાથે પ્રેમ હતો. તે માનતો હતો કે જે કર્મ ઈશ્વરે તેને આપ્યો છે તેને પૂરી ઈમાનદારીથી કરવો તેની સૌથી મોટી પૂજા છે. એક દિવસની વાત છે. સદના કસાઈ કોઈ કામે પાસેના જ એક બીજા ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં એક પવિત્ર નદી આવતી હતી. સદના નદીના કિનારે કિનારે ચાલી રહ્યો હતો. ત્યાં તેની નજર નદીની રેતીમાં પડેલા એક કાળા રંગના પથ્થર પર પડી. તે પથ્થર કોઈ સામાન્ય પથ્થર નહોતો. તે એકદમ ગોળ, ખૂબ જ ચીકણો અને અદ્ભુત રીતે ચમકતો કાળો પથ્થર હતો. તે પથ્થરને જોતાં જ સદનાના પગ ત્યાં જ અટકી ગયા. ન જાણે કેમ તે પથ્થરમાં તેને એક અજીબસી કશિશ લાગી. સદનાએ નીચે ઝૂકીને તે કાળા પથ્થરને પોતાના હાથમાં ઉઠાવી લીધો. પથ્થર ખૂબ જ મુલાયમ અને ઠંડો હતો. સદનાએ વિચાર્યું, અરે વાહ, આ પથ્થર તો ખૂબ જ સુંદર અને વજનદાર છે. મારી દુકાન પર માંસ તોલવા માટે જે બાંટ છે તે જૂનો થઈ ગયો છે. કેમને હું આ ખૂબસૂરત પથ્થરને પોતાના તરાજુના પલ્લામાં માંસ તોલવા માટે વાપરું? પોતાની આ ભોળી અને માસૂમ વિચાર સાથે સદનાએ તે પથ્થરને પોતાના કપડાથી પોંછીને પોતાની ઝોલીમાં મૂકી લીધો. તે પાછો પોતાની દુકાન પર આવી ગયો. બીજે દિવસે સવારે જ્યારે સદનાએ પોતાની દુકાન ખોલી ત્યારે તેણે પોતાના જૂના લોખંડના બાંટને હટાવી દીધો અને તે કાળા ચીકણા પથ્થરને પોતાના તરાજુના એક પલ્લામાં મૂકી દીધો. હવે અહીંથી શરૂ થાય છે ભગવાનની લીલાનો તે અદ્ભુત ખેલ, જેને જોઈને સારા સારા જ્ઞાનીઓનું પણ માથું ચકરાઈ જાય. ખરેખર તો સદનાને જે કાળો પથ્થર નદીના કિનારે મળ્યો હતો તે કોઈ સામાન્ય પથ્થર નહોતો. તે સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ, પવિત્ર શાલિગ્રામ હતો. જે શાલિગ્રામને મોટા મોટા ઋષિમુનિ, પંડિત અને બ્રાહ્મણ સોનાના સિંહાસન પર બેસાડે છે, પંચામૃતથી નવરાવે છે અને જેની સામે દિવસ રાત મંત્રોનો જાપ કરે છે, આજે તે જ શાલિગ્રામ એક કસાઈની દુકાન પર માંસના તરાજુમાં બેઠો હતો. સદનાની આ વાતની રત્તીભર પણ ખબર નહોતી કે તે કયા પવિત્ર સ્વરૂપને પોતાના તરાજુમાં મૂકી રહ્યો છે. તેના માટે તો તે માત્ર એક સુંદર સા બાંટ હતો. દુકાન પર પહેલો ગ્રાહક આવ્યો. ગ્રાહકે કહ્યું, સદના, મને 1 કિલો માંસ આપો. સદનાએ નારાયણનું નામ લીધું. તરાજુના એક પલ્લામાં તે શાલિગ્રામ પથ્થરને મૂક્યો અને બીજા પલ્લામાં માંસ મૂકવા લાગ્યો. અને ત્યાં જ એક ચમત્કાર થયો.
તે પથ્થરે પોતાનું વજન બરાબર 1 કિલો કરી લીધું. તરાજુનો કાંટો બિલકુલ વચ્ચે આવી ગયો. સદનાએ મલકાતા માંસ ગ્રાહકને આપી દીધું. થોડીવાર પછી બીજો ગ્રાહક આવ્યો. તેણે કહ્યું, સદનાભાઈ, આજે ઘરમાં મહેમાન આવે છે. મને 2.5 કિલો માંસ જોઈએ છે. સદનાએ ફરીથી એ જ એક પથ્થરને તરાજુમાં મૂક્યો. અને દોસ્તો, તમે યકીન નહીં કરો, આ વખતે તે શાલિગ્રામ પથ્થરે પોતાનું વજન જાતે 2.5 કિલો કરી લીધું. ગ્રાહકે 1/2 કિલો માંગ્યો તો પથ્થર 1/2 કિલોનો થઈ ગયો. કોઈએ 5 કિલો માંગ્યા તો પથ્થર 5 કિલોનો થઈ ગયો. સદનાને જેટલા વજનની જરૂર પડે તે પથ્થર બિલકુલ તે જ વજનનો બની જતો. સદના આ જોઈને ચોંક્યો તો ખરો, પણ તેનું હૃદય એટલું સરળ હતું કે તેણે વધારે દિમાગ ન લગાવ્યું. તેણે વિચાર્યું કે આ ઈશ્વરની જ કોઈ કૃપા છે જે તેને વારંવાર અલગ અલગ બાંટ ન ઉઠાવવા પડે છે. એક જ પથ્થરથી તેનું બધું કામ થઈ રહ્યું છે. હવે તો સદના તે પથ્થરને ખૂબ પ્રેમ કરવા લાગ્યો. રાતે દુકાન બંધ કરતી વખતે તે શાલિગ્રામને એક સ્વચ્છ કપડાથી પહોંચતો, તેને ચૂમતો અને ખૂબ લાડ પ્યારથી એક ટોપલીમાં મૂકી દેતો. સવારે ફરી તેને તરાજુમાં બેસાડી દેતો. ભગવાન શાલિગ્રામ પણ તે કસાઈની દુકાન પર ખૂબ પ્રસન્ન હતા, કારણ કે તેમને ત્યાં દેખાવની પૂજા નહોતી, પણ એક સાચા ભક્તનો નિસ્વાર્થ અને નિર્મળ પ્રેમ મળી રહ્યો હતો. સદનાના મોંમાંથી દર પડે નીકળતું નારાયણ નારાયણનું નામ શાલિગ્રામજી માટે 56 ભોગથી પણ વધારે હતું. દિવસ વીતતા ગયા. સદનાનો વેપાર પણ તે ચમત્કારી પથ્થરની વાતે ખૂબ સારો ચાલવા લાગ્યો. પણ એક દિવસ તે બજારમાંથી એક ખૂબ જ વિદ્વાન અને સખ્ત નિયમોવાળા બ્રાહ્મણ દેવતા પસાર થઈ ગયા હતા. તે બ્રાહ્મણ ખૂબ જ કર્મકાંડી હતા. માથે મોટો 7 તિલક, ગળામાં રુદ્રાક્ષ અને તુલસીની માળાઓ, શરીર પર રેશમી ધોતી અને મોં પર હંમેશા સંસ્કૃતના શ્લોક. તેઓ છૂઆછૂઆ અને પવિત્રતા અપવિત્રતાને ખૂબ માનતા હતા. ચાલતા ચાલતા અચાનક તે બ્રાહ્મણની નજર સદનાની કસાઈની દુકાન પર પડી. પહેલાં તો બ્રાહ્મણે પોતાની નાક સેકોડી અને મોં ફેરવી લીધું, કારણ કે એક બ્રાહ્મણ માટે કસાઈની દુકાન જોવી પણ પાપ માનવામાં આવતું હતું. પણ ત્યાં જ તેમની નજર સદનાના તરાજુ પર પડી. બ્રાહ્મણના પગ ત્યાં જ જમી ગયા. તેમની આંખો ફાટી રહી ગઈ. તેમના શરીરમાં માનો બીજળી દોડી ગઈ. બ્રાહ્મણે જે જોયું તેના પર તેમને વિશ્વાસ નહોતો થતો. તેમણે જોયું કે એક કસાઈ, જેના હાથ લોહીથી લાલ થઈ રહ્યા છે, તે માંસ તોલવા માટે તરાજુના પલ્લામાં સાક્ષાત શાલિગ્રામ ભગવાનનો ઉપયોગ કરી રહ્યો છે. એક તરફ લોહી ટપકતું માંસ અને બીજી તરફ બ્રહ્માંડના સ્વામી શાલિગ્રામ. બ્રાહ્મણનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. તેઓ પોતાના કપડાની પરવા કર્યા વગર તે લોહી માંસથી ભરેલી દુકાનની સામે જઈને ઊભા રહ્યા અને જોરથી ચીસ પાડી. અરે ઓ મૂર્ખ! અરે ઓ પાપી માણસ! આ તું શું અનર્થ કરી રહ્યો છે? બ્રાહ્મણની અવાજ સાંભળીને આખો બજાર શાંત થઈ ગયો. સદનાએ ગભરાઈને પોતાના હાથ જોડ્યા અને ખૂબ જ નમ્રતાથી પૂછ્યું, શું થયું મહારાજ? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ કે? તમે આટલા ક્રોધિત કેમ છો? બ્રાહ્મણે કાંપતા હાથથી તરાજુ તરફ ઇશારો કરતા કહ્યું, તને ખબર પણ છે કે ત્યાં આ ગંદા તરાજુમાં આ અપવિત્ર માંસ સાથે કોને મૂક્યા છે? અરે નીચ, આ કોઈ સામાન્ય પથ્થર નથી. આ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ પવિત્ર શાલિગ્રામ છે. મોટા મોટા તપસ્વી આખી જિંદગી તપસ્યા કરે છે, ત્યારે જ તેમને શાલિગ્રામના દર્શન થાય છે. અને તું એક કસાઈ થઈને આ અપવિત્ર હાથોથી તેમને છૂએ છે, તેમથી માંસ તોલે છે? ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. તને સીધું નરકમાં જગ્યા મળશે. સદના આ સાંભળીને બુરી રીતે ડરી ગયો. તેની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. એ ભોળો માણસ ભગવાનનું અપમાન કરવાની વાત સપનામાં પણ ન વિચારી શકે. સદના તરત જ બ્રાહ્મણના પગમાં પડી ગયો અને રડતા બોલ્યો, મને ક્ષમા કરી દો મહારાજ, હું અજ્ઞાની છું, હું અનપઢ છું. મને ખબર ન હતી કે આ મારા નારાયણનું સ્વરૂપ છે. મેં તો તેને માત્ર એક સુંદર પથ્થર સમજીને વજન કરવા માટે મૂકી લીધો હતો. હે પ્રભુ, મારાથી ખૂબ મોટો પાપ થઈ ગયો. તમે મને જે ઈચ્છો સજા આપો. બ્રાહ્મણે તિરસ્કારભરી નજરે સદનાને જોયો અને કહ્યું, તમારી સજા એ જ છે કે તમે હમણાં જ આ શાલિગ્રામને મને સોંપી દો. હું એક શુદ્ધ બ્રાહ્મણ છું. હું તેમને પોતાના ઘરે લઈ જઈશ, તેમને પંચામૃતથી સ્નાન કરાવીશ, તેમનું વિધિવિધાનથી પૂજન કરીશ. તેમનું સ્થાન તમારા આ ગંદા કસાઈખાનામાં નહીં, પણ મારા પવિત્ર ઘરના મંદિરમાં છે. સદનાએ કાંપતા હાથોથી તે શાલિગ્રામને ઉઠાવ્યો. તેણે છેલ્લી વાર તે કાળા પથ્થરને જી ભરીને જોયો, જેને તે રોજ પોતાના હાથોથી પહોંચતો હતો. સદનાના આંસુ તે શાલિગ્રામ પર પડી રહ્યા હતા. તેણે તે શાલિગ્રામ બ્રાહ્મણના હાથમાં સોંપી દીધો.
બ્રાહ્મણે ખૂબ જ જતનથી શાલિગ્રામને પોતાના એક રેશમી કપડામાં વીંટાળ્યો અને ત્યાંથી તેજ કદમોથી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. પાછળ સદના પોતાની સૂની દુકાન પર ઊભો રડતો રહ્યો. આજે તેને લાગતું હતું જાણે કોઈએ તેના સીનામાંથી તેનો પ્રાણ જ નીકાળી લીધો હોય. તેનું તરાજુ પણ સૂનું થઈ ગયું હતું અને તેનું મન પણ. આ તરફ બ્રાહ્મણ દેવતા શાલિગ્રામને લઈને પોતાના ઘરે પહોંચ્યા. તેમણે આખા ઘરને ગંગાજળથી પવિત્ર કર્યું. એક સોનાનું સિંહાસન મંગાવ્યું. શાલિગ્રામ ભગવાનને દૂધ, દહીં, ઘી, શહેદ અને શાક્કર એટલે કે પંચામૃતથી સ્નાન કરાવ્યું. તેમણે ચંદનનો લેપ લગાવ્યો, સુંદર અને સુગંધિત ફૂલોની માળા પહેરાવી, 56 પ્રકારના ભોગ બનાવ્યા. બ્રાહ્મણે કલાકો સુધી બેસીને મંત્રોનો જાપ કર્યો, ઘંટીઓ વગાડી અને શંખ ફૂંક્યા. બ્રાહ્મણ ખૂબ ખુશ હતા કે આજે તેમણે ભગવાનને એક કસાઈના અપવિત્ર સ્થળેથી બહાર કાઢીને એક ખૂબ જ પવિત્ર સ્થાન પર સ્થાપિત કરી દીધા છે. રાત પડી. બ્રાહ્મણ ભગવાનની આરતી કરીને તેમને સુલાવીને પોતે પણ સૂવા ચાલ્યા ગયા. પણ દોસ્તો, અસલી ખેલ તો હવે શરૂ થવાનો હતો. તે રાતે બ્રાહ્મણના સપનામાં સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બ્રાહ્મણ ભગવાનને પોતાના સપનામાં જોઈને ગદગદ થઈ ગયા. તેમણે ભગવાનના ચરણ પકડી લીધા અને બોલ્યા, હે પ્રભુ, આજે મારું જીવન ધન્ય થઈ ગયું. મેં તમને તે પાપી કસાઈના ચંગુલમાંથી મુક્ત કરાવ્યા અને પોતાના પવિત્ર મંદિરમાં તમને સ્થાપિત કર્યા. એટલે જ તમે મારાથી પ્રસન્ન થઈને મને દર્શન આપવા આવ્યા છો ને? ભગવાન વિષ્ણુના ચહેરા પર કોઈ મલકાત નહોતી. તેઓ ખૂબ જ ઉદાસ અને ગંભીર લાગતા હતા. ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ, હું તમારાથી પ્રસન્ન નથી, બલકે હું તો તમારાથી ખૂબ નારાજ છું. તમે કાલે સવારે ઉઠતા જ મને પાછા એ જ સદના કસાઈ પાસે છોડીને આવો. બ્રાહ્મણ આ સાંભળીને ચોંકી ગયા. તેમને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. તેઓ હડબડાઈને બોલ્યા, પ્રભુ, આ તમે શું કહી રહ્યા છો? હું તમને તે કસાઈ પાસે પાછા કેવી રીતે છોડી શકું? તે એક નીચ માણસ છે. તે માંસ કાપે છે. તેના હાથ લોહીથી સનાઈ રહે છે. તેની દુકાનમાં દુર્ગંધ આવે છે. તે તમને માંસના તરાજુમાં તોલે છે. તે સ્થાન તમારા યોગ્ય નથી, પ્રભુ. ત્યારે ભગવાન વિષ્ણુએ એવી વાત કરી જે આજના સમયમાં દરેક માણસે પોતાના હૃદયમાં ઉતારી લેવી જોઈએ. ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, તમને તે કસાઈના હાથમાં લાગેલું લોહી દેખાય છે, પણ મને તેના હૃદયની નિર્મળતા દેખાય છે. તમને તેની દુકાનમાંથી માંસની દુર્ગંધ આવે છે, પણ મને તેના રોમમાંથી નીકળતા મારા નામની સુગંધ આવે છે. ભગવાન આગળ બોલ્યા, હે બ્રાહ્મણ દેવતા, તમને મને સોનાના સિંહાસન પર બેસાડ્યા, મને ચંદન લગાવ્યું, પણ તમારા આ દેખાવામાં તે પ્રેમ નહોતો જે મને તે સદના પાસે મળતો હતો. તમે જ્યારે મને સ્નાન કરાવો છો ત્યારે તમારા મનમાં અહંકાર હોય છે કે તમે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ છો. પણ જ્યારે તે સદના પોતાના ખુરદરા હાથોથી મને પ્યારથી સહેલાવતો હતો ત્યારે તેમાં એક બાળક જેવી માસૂમિયત હતી. તમને શું લાગે છે બ્રાહ્મણ? ભગવાને મલકાતા કહ્યું, હું બ્રહ્માંડનો સ્વામી છું. શું હું પોતાનું વજન જાતે ન બદલી શકું? હું સદનાની ભક્તિ અને તેના સરળ સ્વભાવથી એટલો પ્રસન્ન હતો કે તે જેટલા વજનનું માંસ માંગતો, હું જાતે પોતાને તેટલા વજનનો કરી લેતો. મને તેના તરાજુમાં બેસવામાં જે આનંદ આવતો હતો તે આનંદ મને તમારા સોનાના સિંહાસન પર આવતો નથી. તમારા 56 ભોગમાં તે મીઠાશ નથી જે મીઠાશ સદનાના મોંમાંથી નીકળતા નારાયણ શબ્દમાં હતી. ભગવાને પોતાની વાત પૂરી કરતા કઠોર શબ્દોમાં કહ્યું, એટલે જ હે બ્રાહ્મણ, મારું અસલી મંદિર તમારા આ ઘરમાં નહીં પણ તે સદના કસાઈના હૃદયમાં છે. મને આ તમારી મંત્રોની પૂજા નથી જોઈતી. મને મારા ભક્તનો પ્રેમ જોઈએ છે. કાલે સવારે સૂરજ નીકળે તે પહેલાં મને મારા સદના પાસે પાછો પહોંચાડી દેજો. આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણની ઊંઘ અચાનક ખુલી ગઈ. તેનું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આજે તે બ્રાહ્મણનો સારો અહંકાર, સારું જ્ઞાન, સારો ઘમંડ ચૂર થઈ ગયો હતો. તેને સમજાઈ ગયું હતું કે ભગવાનને કર્મકાંડ અને પવિત્રતાના દેખાવાથી નહીં પણ મનની પવિત્રતાથી પામી શકાય છે. રાતભર તે બ્રાહ્મણ સૂઈ ન શક્યો. જેવી સવારની પહેલી કિરણ ફૂટી, બ્રાહ્મણે શાલિગ્રામને ઉઠાવ્યો અને નંગા પગે જ બજાર તરફ દોડી પડ્યા. બજાર હજુ ખુલી જ રહ્યો હતો. સદના પોતાની દુકાનની બહાર ઉદાસ બેઠો હતો. તેણે કાલથી ના કંઈ ખાધું હતું ના પીધું હતું. તે માત્ર પોતાના એ જ તરાજુને જોઈને રડી રહ્યો હતો અને નારાયણને યાદ કરી રહ્યો હતો. ત્યાં તેણે જોયું કે તે જ બ્રાહ્મણ દેવતા દોડતા તેની દુકાન તરફ આવી રહ્યા છે. સદના ગભરાઈને ઊભો થઈ ગયો. તેને લાગ્યું કદાચ તેનાથી ફરી કોઈ અપરાધ થઈ ગયો છે.
પર બ્રાહ્મણે આવતા જ એવું કંઈ કર્યું જેની સદનાએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે વિદ્વાન અને કર્મકાંડી બ્રાહ્મણ સીધા તે કસાઈ સદનાના પગમાં પડી ગયા. સદના હડબડાઈ ગયો. તે પાછળ હટતા બોલ્યો, અરે મહારાજ, આ તમે શું કરી રહ્યા છો? હું એક અછૂત કસાઈ છું. તમે આટલા મોટા જ્ઞાની બ્રાહ્મણ છો તો મારા પગ કેમ છૂઓ છો? મને પાપ ન લગાડો. બ્રાહ્મણ રડતા બોલ્યા, પાપી તો હું છું સદના, જ્ઞાની હું નહીં, અસલ જ્ઞાની તો તું છે. મેં પોથીઓ વાંચીને માત્ર ભગવાનનું નામ જાણ્યું છે, પણ તે તારા સાચા પ્રેમથી સાક્ષાત ભગવાનને પામી લીધા છે. મને ક્ષમા કરી દે મારા ભાઈ. આ કહીને બ્રાહ્મણે તે શાલિગ્રામ પોતાની ઝોલીમાંથી કાઢ્યો અને ખૂબ જ આદરથી સદનાના હાથમાં સોંપી દીધો. બ્રાહ્મણે રાતના સપનાની આખી વાત સદનાને કહી. તેણે કહ્યું કે કેવી રીતે ભગવાન વિષ્ણુ જાતે તેના તરાજુમાં બેસવાનું પસંદ કરે છે. આ સાંભળીને સદનાની આંખોમાંથી આંસુઓની ઝરી લાગી ગઈ. તેણે તે શાલિગ્રામને પોતાના સીનામાં લગાવી લીધો. તે જોર-જોરથી રડવા લાગ્યો અને આકાશ તરફ જોઈને બોલ્યો, હે મારા નારાયણ, હે મારા દીનબંધુ, હું તો એક પાપી કસાઈ હતો. મેં તમને અપવિત્ર કર્યા, તો પણ તમે મારા જેવા તુચ્છ માણસને આટલો પ્રેમ આપ્યો? તમારી લીલા અપરંપાર છે પ્રભુ. દોસ્તો, કહેવાય છે કે તે જ ક્ષણે સદના કસાઈના અંતરમાંનું સારું જ્ઞાન જાગૃત થઈ ગયું. ભગવાનનો આવો અદ્ભુત પ્રેમ જોઈને તેણે હંમેશ માટે તે માંસ કાપવાનું કામ છોડી દીધું. તેણે પોતાનું આખું જીવન ભગવાનની ભક્તિ, કીર્તન અને સંતોની સેવામાં લગાડી દીધું. તે જ સદના કસાઈ આગળ ચાલીને ભક્તિ માર્ગના એક ખૂબ મોટા અને મહાન સંત સદનાજીના નામથી પ્રસિદ્ધ થયા.